તો અમદાવાદમાં વિમાન દુર્ઘટનાથી આખો દેશ આઘાતમાં છે અને હાલ મૃતકોના ડીએનએ તેમના સંબંધીઓ સાથે મેચ કરવાની પ્રક્રિયાઓ પણ ચાલી રહી છે। ત્યારે આ દુઃખદ ઘટના સમયે પણ કેટલાક લેભાગુ તત્વો છેતરપિંડી કરી રહ્યા છે। મૃતકના પરિવારજનોને ફોન કરી સરકારમાંથી બોલતા હોવાનું લેભાગુ તત્વો કહેશે। વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનો તેમના પરિવારજનોના અવશેષો ઓળખાય અને તેમના મૃતદેહ મળે તેની રાહ જોતા રહી રહ્યા છે। ત્યારે આવા લેભાગુ તત્વો પરિવારજનોને ફોન કરીને પૈસા પડાવે છે। ત્યારે સિવિલ તંત્ર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે નિયત કરેલા નંબર સિવાય કોઈપણ નંબર પરથી ફોન આવે તો તેની જાળમાં ન ફસાવવા માટે અપીલ કરવામાં આવી છે। મૃતદેહ સોંપવા માટે કોઈપણ પ્રકારના નાણાં તંત્ર લેતું નથી તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે। તો આ જે નંબર આપવામાં આવ્યો છે નંબર પરથી જો તમને ફોન આવે તો જ તમારે સમજવું કે અમારે અમારા સ્વજનોના મૃતદેહ લેવા માટે જવાનું છે। આ નંબર આપના ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યો છે, આપ જુઓ 9429916608 આ એક નંબર છે અને બીજો નંબર 9429916758। જો આ નંબર પરથી તમને ફોન આવે તો જ તમારે સમજવું કે સિવિલ હોસ્પિટલ તરફથી ફોન આવ્યો છે, કારણ કે આ બધાની વચ્ચે કેટલાક લેભાગુ તત્વો છે તે લોકો પૈસા પડાવવાના ફિરાકમાં છે અને સ્વજનોને ગુમરાહ કરતા પણ જોવા મળી રહ્યા છે। આ ગુજરાત સરકારનું એકમ છે અને ગુજરાત સરકારના એકમમાં કોઈ બી નાણાકીય લેવડ દેવડ કરવામાં આવતી નથી। તમારી પાસે કોઈ બી નાણાં માગવામાં આવશે એ ફ્રોડ હશે, એટલે એને તમે એન્ટરટેન ના કરશો। સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી તમને જે ફોન આવે એ જ સત્ય છે। એ તમને ફોન નંબર આપવામાં આવશે અને એને હેન્ડ હોલ્ડિંગ કરીને તમને આખી પ્રોસેસમાંથી પાસ કરવામાં મદદરૂપ થશે। કોઈ બી ફી કે કોઈ બી જાતના નાણાંની વસૂલાત આમાં કરવામાં આવતી નથી, એટલે એ આપ